મિત્રો, આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરશું જે સમસ્યા લગભગ 50% પણ વધારે બહેનોમાં જોવા મળે છે. મોટાભાગની બહેનો આ સમસ્યામાં એન્ટીબાયોટિક લઈને ચલાવી લે છે અથવા તો એન્ટીબેક્ટેરિયલ ક્રીમ લગાવીને ચલાવી લે છે. આ સમસ્યાને કારણે બહેનોને પેશાબમાં વારે વારે બળતરા થાય છે, પેશાબ કરતા સમયે દુખાવો થાય છે અને ક્યારેક આ દુખાવાને કારણે તાવ પણ આવી જાય છે. મિત્રો, તમે સમજી જ ગયા હશો કે હું કઈ સમસ્યા વિશે વાત કરી રહી છું. હા, હું યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન વિશે વાત કરું છું. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ યુટીઆઈ થવાનું કારણ શું છે, જ્યારે આ ઇન્ફેક્શન થાય ત્યારે શરીરમાં કયા કયા લક્ષણો જોવા મળે છે અને સાથે જ કેટલાક ઘરગથ્થુ ઉપાય વિશે જોઈશું કે જે ઉપાય કરવાથી તે શરીરમાં અમૃત સમાન ઉપયોગી બને છે. માટે વિડીયોને જરૂરથી જોજો અને સાથે જ જે પણ બહેનોને તકલીફ હોય તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, આયુર્વેદ ગાયનેકોલોજીસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આ યુટીઆઈ શું છે. તો યુટીઆઈ એટલે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. સાદી ભાષામાં જોઈએ તો પેશાબની નળીમાં બેક્ટેરિયા વધી જાય છે અને તેને કારણે આ ઇન્ફેક્શન થાય છે. રિસર્ચ મુજબ ઇકોલાઈ નામના બેક્ટેરિયા આ ઇન્ફેક્શન થવા પાછળ કારણભૂત છે. ત્યાર પછી આપણને એવો પ્રશ્ન થાય છે કે આ યુટીઆઈની સમસ્યા હંમેશા બહેનોમાં જ કેમ જોવા મળે છે? તો ભાઈઓની સરખામણીમાં બહેનોની જે પેશાબની નળી હોય છે તે નાની હોય છે અને તેને કારણે જ આ બેક્ટેરિયા સરળતાથી જ પેશાબની થેલી સુધી પહોંચી જાય છે અને ઇન્ફેક્શનને વધારે છે અને એટલે જ આ પુરુષોની સરખામણીમાં બહેનોમાં ઇન્ફેક્શનના કેસ વધારે જોવા મળે છે. ત્યાર પછી આ યુરિનમાં ઇન્ફેક્શન થવાના કેટલાક કારણો વિશે જોઈ લઈએ. મિત્રો, સૌથી પહેલું કારણ છે આ ઇન્ફેક્શન થવાનું પાણી ઓછું પીવું. મારી 14 વર્ષની પ્રેક્ટિસમાં મેં જોયું છે કે જ્યારે પણ કોઈ બહેન યુટીઆઈની ફરિયાદ લઈને મારી પાસે આવે છે ત્યારે તેને એક પ્રશ્ન હું જરૂરથી પૂછું છું કે તમે પાણી ઓછું પીવો છો? તો મોટા ભાગની બહેનોનો જવાબ હોય છે હા. મોટા ભાગની બહેનો કામના ચક્કરમાં પાણી પીવાનું ભૂલી જાય છે અથવા તો પાણી ઓછું પીવે છે અને આ પાણી ઓછું પીવાને કારણે જ તેમને અવારનવાર યુરિનમાં ઇન્ફેક્શન થઈ જાય છે. કારણ કે પાણી ઓછું પીવાથી યુરિનનો ફ્લો ઓછો થાય છે, જેને કારણે પેશાબમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે અને તે ઇન્ફેક્શન કરે છે. માટે પાણી ઓછું પીવું એ યુટીઆઈ થવાનું એક સૌથી મોટું અને પહેલું કારણ છે. ત્યાર પછીના કારણોમાં જોઈએ તો પેશાબને લાંબા સમય સુધી જો રોકી રાખવામાં આવે તો તેને કારણે પણ ઇન્ફેક્શન થાય છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી આ બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે અને તે ઇન્ફેક્શન કરે છે. આ ઉપરાંત કેટલીક વખત હોર્મોન ઇમ્બેલેન્સ થવાથી પણ આ યુરિન ઇન્ફેક્શનની સમસ્યા વધી જાય છે. કેટલાક બહેનોમાં જ્યારે પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવામાં આવે છે તેને કારણે પણ તેમના ઇન્ફેક્શનની સમસ્યા થઈ જાય છે. આ ઉપરાંત બહેનોમાં જ્યારે પીરિયડ્સ વખતે પૂરતા પ્રમાણમાં ચોખ્ખાઈ રાખવામાં આવતી નથી કે સમયાંતરે પેડ બદલવામાં આવતા નથી કે શારીરિક સંબંધ બાંધ્યા પછી જ્યારે સ્વચ્છતા જાળવવામાં આવતી નથી તો તેના પછી પણ આ યુરિનમાં ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય છે. આ ઉપરાંત કેટલાક બહેનોમાં ડાયાબિટીસને કારણે પણ યુરિનમાં અવારનવાર ઇન્ફેક્શન થઈ જાય છે. મિત્રો, આ થયા મોડર્ન કારણો. આયુર્વેદ મુજબ યુરિનમાં ઇન્ફેક્શનને મૂત્રકૃશ કહેવામાં આવે છે અને તે થવાનું મુખ્ય કારણ છે કોઠાની ગરમી. શરીરમાં જ્યારે પિત્ત વધારે પ્રમાણમાં વધી જાય છે અથવા તો લોહીમાં ગરમી વધારે વધી જાય છે ત્યારે અવારનવાર યુરિનમાં ઇન્ફેક્શન થાય છે. આ ઉપરાંત બીજું એક કારણ છે કે શરીરની ઇમ્યુનિટી ઓછી હોવી. જ્યારે ઇમ્યુનિટી ઓછી હોય છે ત્યારે પણ શરીરમાં નબળાઈને કારણે અવારનવાર આ ઇન્ફેક્શન થઈ જાય છે. જે બહેનોને શરીરમાં ઝીણો તાવ રહેતો હોય કે જેને આપણે સાદી ભાષામાં એવું કહીએ છીએ કે હાડમાં તાવ રહે છે, તેને પણ આવી રીતના યુરિનમાં ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે. કારણ કે આયુર્વેદમાં કહ્યું છે કે નાસ્તિ દાહ વિના પિત્તમ, એટલે કે જ્યારે પિત્ત દોષ વધે છે
ત્યારે પેશાબમાં બળતરાનું પ્રમાણ વધી જાય છે. આ ઉપરાંત જે બહેનો વધારે પ્રમાણમાં લાલ મરચું કે ગરમ મસાલા લે છે તેમને પણ આ યુરિનમાં ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે. મિત્રો, એક રિસર્ચ મુજબ જો વધારે પડતા એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પણ યુરિનમાં ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય છે. કારણ કે વારંવાર એન્ટીબાયોટિક લેવાથી આ બેક્ટેરિયા આ દવાથી ટેવાઈ ગયા હોય છે અને પરિણામે તેમના પર આ દવાની કોઈ અસર થતી નથી અને એટલે જ તે પાચનને બગાડે છે અને સાથે વારે વારે ઇન્ફેક્શન પણ કરે છે. માટે આ સમસ્યામાં વારે વારે એન્ટીબાયોટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણો જાણ્યા પછી હવે આપણે એ જોઈએ કે આપણા શરીરમાં જો યુરિન ઇન્ફેક્શન થયું હોય તો આપણને કઈ રીતે ખબર પડે. આ યુરિનમાં ઇન્ફેક્શન થવાથી શરીરમાં કયા કયા લક્ષણો થાય? તો સૌથી પહેલું લક્ષણ છે કે પેશાબમાં અતિશય બળતરા થાય છે. પેશાબ કરવા માટે વારંવાર જવું પડે છે પણ પેશાબ પૂરતો ઉતરતો નથી. પેડુના નીચેના ભાગમાં દુખાવો થાય છે. ક્યારેક ક્યારેક કમરમાં પણ દુખાવો થાય છે. પેશાબ પીળા રંગનો આવે છે અને તેમાં બહુ વાસ આવે છે અને ક્યારેક ઠંડી લાગીને તાવ પણ આવી જાય છે. આ બધા જ લક્ષણો જ્યારે યુરિનમાં ઇન્ફેક્શન થાય ત્યારે જોવા મળે છે. કારણો અને લક્ષણો જોયા પછી હવે આપણે એ જોઈએ કે આ સમસ્યામાં કયા ઘરગથ્થુ ઉપચાર કરવાથી આપણને ખૂબ સારો ફાયદો થાય છે. સૌથી પહેલો ઉપાય છે ધાન્યક હિંગ. ધાન્યક હિંગ બનાવવા માટે રાત્રે સૂતી વખતે 1 કપ પાણી લ્યો. તેમાં 1 ચમચી આખા ધાણાનો અધકચરો પાવડર નાખો અને 1 ચમચી સાકરનો પાવડર નાખો. આ મિશ્રણને રાત્રે પલાળી નાખો. સવારે ઉઠી ભૂખ્યા પેટે આ મિશ્રણને ગાળી અને આ પાણીને પી જાઓ. આ રીતે બનાવેલા ધાણાના પાણીને ધાન્યક હિંગ કહેવામાં આવે છે. આ આખા ધાણા અને સાકર આયુર્વેદ મુજબ પિત્તશામક છે. તે શરીરમાંથી ગરમી અને પિત્ત દોષને ઓછો કરે છે અને પેશાબની બળતરામાં અદ્ભુત ફાયદો કરે છે. માટે જો તમને પેશાબમાં બળતરાની તકલીફ હોય તો આ ધાન્યક હિંગ લેવાથી તે જળમૂળમાંથી તમને ફાયદો કરશે. ત્યાર પછી તમે દિવસમાં 1 વખત નાળિયેર પાણી પણ લઈ શકો છો. નાળિયેર પાણી તે કુદરતી રીતે જ ડિટોક્સ કરવાનું કામ કરે છે. નાળિયેર પાણી પીવાથી તેના દ્વારા પેશાબ વાટે બેક્ટેરિયા બહાર નીકળી જાય છે અને શરીરમાં ઠંડક થાય છે. આ ઉપરાંત રોજ બપોરે જમ્યા પછી છાશમાં થોડું જીરું નાખીને જરૂરથી લો. કારણ કે છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ આ બેક્ટેરિયાને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. કોઠાની ગરમીને ઓછી કરવા માટે ખોરાકમાં ગાયનું ઘી જરૂરથી લો. તો આ ગાયનું ઘી કઈ રીતે લેવું? તો તેના માટે 1 થી 2 ચમચી જેટલું ગાયનું ઘી લો. તેને થોડું ગરમ કરો. તેમાં સ્વાદ મુજબ એલચી અને સાકરનો પાવડર નાખી આ ગરમ ગરમ ઘીને પી જાઓ અને ત્યાર પછી જ જમવાની શરૂઆત કરો. આ રીતે ઘી લેવાથી તે કોઠાની ગરમીને ઓછી કરશે અને ઘી લેવાથી કફ પણ નહીં થાય. રોજ સાંજે ભૂખ્યા પેટે વરિયાળી અને સાકરનું પાણી લો. વરિયાળી અને સાકર બંને શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે અને સાથે જ પેશાબની બળતરાને ઓછું કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તમારા ખોરાકમાં આમળા જરૂરથી લો. જ્યાં સુધી તાજા આમળા મળતા હોય ત્યાં સુધી આમળાનો રસ બનાવીને લો અને જો તાજા આમળા ન મળે તો આમળાનું ચૂર્ણ બનાવીને, મુરબો બનાવીને, અથાણું બનાવીને કે આમળા કેન્ડી બનાવીને પણ આ આમળાનો ઉપયોગ જરૂરથી કરો. મિત્રો, આ બધા જ ઘરગથ્થુ ઉપચાર ચોક્કસ કામ કરશે પણ તેના માટે તમારે કેટલીક આદતો પાડવી પડશે. જેમ કે જ્યારે પણ ઇન્ફેક્શન થયું હોય ત્યારે લાલ મરચું, તળેલા મરચાં, ગરમ મસાલા કે ચા કે કોફીનો ઉપયોગ શક્ય તેટલું ઓછો કરો. સ્વચ્છતા જાળવો અને બને ત્યાં સુધી સુતરાઉ કપડાં પહેરવાનો આગ્રહ રાખો. તમે ગમે તેટલા વ્યસ્ત હોય પણ ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવાનો આગ્રહ જરૂરથી રાખો અને પેશાબ રોકવાની ભૂલ ક્યારેય ન કરો. બસ આટલી જ વસ્તુનું ધ્યાન રાખવાની સાથે જો આ ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવશે તો તમને યુટીઆઈની સમસ્યામાં ચોક્કસ ફાયદો થશે. મિત્રો, આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો અને સાથે સાથે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.